વેલકમ બેક. ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્યની શપથવિધિ અને પેટા ચૂંટણીમાં વિજયી બનેલા ધારાસભ્ય હર્ષદ પરમારની શપથવિધિ થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા. તો દંડક બાલચંદ્ર શુક્લ, નાયબ દંડક સહિતના આગેવાનો પણ ધારાસભ્યો પણ એ ઉપસ્થિત રહ્યા હતા. આજે જ્યારે વિધાનસભાના સભ્ય બનવા માટે આજે જે શપથવિધિનું જે આયોજન કરેલ જે હતું તેમાં મને આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષતામાં અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં જ્યારે મને શપથ લેવડાવ્યા છે ત્યારે હું ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વિશેષ ઉપસ્થિતિમાં વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ આદરણીય શંકરભાઈની ઓફિસમાં માનનીય ઋષિભાઈ, અમારા સંસદીય મંત્રીશ્રી, અન્ય મંત્રીશ્રીઓ, અમારા જિલ્લાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય આણંદના ભાઈ સંજયભાઈ, સંસદ સભ્ય બકાભાઈ, રમણભાઈ સોલંકી, માનનીય મંત્રીશ્રી અને વિવિધ મંત્રીશ્રીઓ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય તરીકેના શપથ લીધા છે.